એટલે મેડમ કંઈ સમજ્યો નહીં હું. મારો કહેવાનો એ અર્થ છે કે હવે એના પતિને કામ પરથી કાઢી મૂકો. પણ મેડમ કેમ? એ બિચારા બહુ ગરીબ છે અને એની પત્ની હોસ્પિટલમાં છે. અત્યારે હું એને કામ પરથી ગાડી મૂકીશ તો એ ક્યાં જશે? એમનું કેમ થશે, કેમ ચાલશે? ઠીક છે તો રાખો એને કામ પર, પણ આપણી ડીલ કેન્સલ. મેડમ મેડમ મારી વાત સાંભળો. આવું ના કરો તમે. મારી પાસે વધારે વાત કરવાનો સમય નથી. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું કરવું છે. એને નોકરીમાંથી કાઢવો છે કે પછી મારી સાથે ડીલ કરવી છે. ઠીક છે મેડમ, જેમ તમે કહેશો એમ કરીશ. હા શેઠ. સોરી ભાઈ, હું તને નોકરી પર નહીં રાખી શકું. ઓ ભાઈ, ઓ ભાઈ, ક્યાં જાવ છો? અરે મારે ક્રિસનું કામ છે. પણ ક્રિસ નામનો અહીં કોઈ રહેતું નથી. તમે જાઓ અહીંથી. અરે ભાઈ, તમે અહીંયા નવા છો. તમે અંદર જઈને ક્રિસને કહો કે શંભુ કાકા આવ્યા છે, એ ઓળખી જશે. મેં તમને કહ્યું ને, અહીં ક્રિસ નામનું કોઈ નથી રહેતું. તમે જાઓ અહીંથી. અરે વોચમેન ભાઈ, પેલા ભાઈને રોકો ને. હા મેડમ, એક મિનિટ. મેડમ બોલાવે જાઓ. મેડમ? હા. અરે શંભુ કાકા. અરે વર્ષા, તું અહીંયા? હા શંભુ કાકા, તમે અહીંયા? હા. અરે બેટા, મારે ક્રિસને મળવું છે. ક્યાં છે? શંભુ કાકા, તમે જરા સાઈડમાં આવશો. તમે આવો, હું તમને વાત કહું. આટલું બધું થઈ ગયું ને મને ખબર પણ ના પડી. રાધાની આવી હાલત જોઈને ભગવાન જાણે ક્રિસ પર શું વીતતી હશે. મારે એને મળવું છે બેટા. ક્યાં મળશે મને? શંભુ કાકા, એ લોકો તો અમારા જૂના ઘરે રહે છે. તમે ત્યાં જાઓ, એ તમને ત્યાં જ મળશે. કઈ વાંધો નહીં, હું એને ત્યાં જઈને જ મળીશ. હલો. ગુડ મોર્નિંગ સિયા. તારી સવાર હમણાં પડી લાગે છે. મેં તને સવારે ફોન કર્યો હતો, ત્યારે ફોન કેમ ના ઉપાડ્યો? અરે ફિયા, કદાચ હું વોશરૂમમાં હોઈશ ને એટલે. મને એમ હતું કે જો તને અર્જન્ટ કામ હશે તો તું ફરીથી કરીશ, એટલા માટે. ફિયા, એ બધું છોડ ને. મને એ વસ્તુ નથી સમજાતી કે હું વર્ષાને રાધાને મળવા જવા નથી દેતી, છતાં પણ વર્ષાને રાધા વિશે ખબર ક્યાંથી પડી? શૌર્ય પાસેથી. કારણ કે હમણાં જ ક્રિશે કહ્યું છે કે શૌર્યએ વર્ષાને જાણ કરી છે. એનો અર્થ એ છે કે વર્ષા અને શૌર્ય હજી પણ એકબીજાના કોન્ટેક્ટમાં છે. મારે આ વર્ષા પર નજર રાખવી પડશે. એ બધું છોડ. તે કોલ શું કામ કર્યો હતો? કંઈ કામ હતું? અરે ડૉક્ટર ઘરે આવ્યો હતો. શું? હા, શું બોલે છે તું? એ ઘરે શું કામ આવ્યો હતો? આરપીએ બોલાવ્યો હતો, પણ મેં મિલીને કહીને ડૉક્ટરનો નંબર શોધી કાઢ્યો.